નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 જે વિદ્યાર્થીઓ છે હવે બોર્ડ પરીક્ષા 2024 માટે વેઇટ કરી રહ્યા છે કે જે આપણું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ. તો જેવી રીતે વિદ્યાર્થીઓ જે આપણે ન્યૂઝપેપરમાં એક એક્સપેક્ટેડ ડેટ આપી હતી કે જે 25 એપ્રિલ પછી જે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ. આવી જે આપણું એક જ વીક બાકી છે જે તમારું રિઝલ્ટ જાહેર થવામાં. તો વિદ્યાર્થીઓ જે તમારું રિઝલ્ટ આ મહિનામાં આવશે કે નહીં આવશે સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિદ્યાર્થીઓ. પહેલા વિદ્યાર્થીઓ આપણે વાત કરી લઈશું જે તમે લોકોને આપણું જે ન્યૂઝપેપરનું આર્ટિકલનું બધી જગ્યા જઈને આપણે ચેક કરીને આવ્યા છે કે વિદ્યાર્થીઓ જે આ મહિનાની અંદર જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના કેટલી છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ જેવી રીતે આપણે ન્યૂઝ આર્ટિકલ અથવા ન્યૂઝપેપર વાંચ્યું હતું એમાં જે આપણે સ્પષ્ટ તરીકે એક એક્સપેક્ટેડ ડેટ આપેલી હતી કે જે આપણે 25 એપ્રિલ પછી જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે. તો વિદ્યાર્થીઓ તમારું હમણાં 25 એપ્રિલમાં બી એક વીક બાકી છે. આપણે આ વીકમાં આપણે જોઈ લઈશું કે જે તમારું રિઝલ્ટ આવશે કે નહીં આવશે એ તો આપણને ખ્યાલ જ પડી જશે વિદ્યાર્થીઓ જ્યારે અપડેટ આવી જશે. અથવા જે આ મહિનાની અંદર નહીં આવે તો પછી જે તમારા નેક્સ્ટ મંથમાં જે ફર્સ્ટ વીક ઓફ છે એમાં જે ધોરણ 12માનું પછી ધોરણ 10માનું પછી જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ એમાં આવી જશે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે આ જે આપણું રિઝલ્ટ છે આ મોડું કેમ થઈ રહ્યું છે અથવા જે આપણું રિઝલ્ટ એટલું લેટ કેમ આવી રહ્યું છે. આપણને જે 25 એપ્રિલ કીધું હતું તો 25 એપ્રિલ પછી આપણું રિઝલ્ટ આવવાનું હતું વિદ્યાર્થીઓ. પર આવી જે એમાં ચેન્જીસ કેમ થઈ રહ્યા છે જે તમે લોકોને ખ્યાલ હશે જે 7 તારીખે ચૂંટણી થવાવાળા છે આપણા જે ગુજરાતની અંદર. તો એને લઈને જે તમારું રિઝલ્ટ છે એ આગળ પાછળ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓ. પણ જ્યારે બી ગુજરાત બોર્ડ ઓફિશિયલી અથવા જે તમે લોકોને પરિપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવાના છે એ બધી જ માહિતી આપણે વિડીયોમાં આપેલી છે. કેવી રીતે વિડીયો જે તમારે રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું છે એ બી વિડીયો અપલોડ છે. કેવી રીતે જે તમારું રિઝલ્ટ ચેક કરવાનું છે એ બી વિડીયો અપલોડ છે. તમે લોકોને બધી જ માહિતી અહીંયા આપણે ચેનલ પર મળી જશે. તો વિદ્યાર્થીઓ આપણે જ્યારે ગુજરાત બોર્ડથી પરિપત્ર આવી જશે અથવા જે એક ડેટ નીકળશે તો આપણા ચેનલ પર મળી જશે. તો એ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહેજો. કેમ કે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ છે કે અહીંયા ધોરણ 10 અને 12 જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બધી જ માહિતી મળી જશે. એ માટે આપણું ચેનલનું ખાલી થોડું ઘણું સપોર્ટ આપતા રહેજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમે લોકોને ખ્યાલ બી હશે કે ત્યાં બી અપડેટ બધા જ વિડીયોમાં મળી જાય છે વિદ્યાર્થીઓ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.